આજે ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે, જેમાં છેલ્લા ઘણા સમયથી હવામાન નિષ્ણાંતો દ્વારા સતત આગાહીઓ કરવામાં આવી રહી હતી કે જે રીતે 27 તારીખ બાદ જે છે તે એક રાઉન્ડ વરસાદનો શરૂ થશે, મેઘમહેર રાજ્યમાં જોવા મળશે। જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ખાબકવાની શક્યતાઓ જે છે તે બતાવવામાં આવી રહી હતી। અને આજની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આજે કયા જિલ્લામાં સવારથી લઈને બપોરના સમય દરમિયાન કેટલો વરસાદ ખાબક્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। તાજેતરમાં જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં મેઘમહેર જોવા મળી રહી છે, તેની સાથે સાથે મહેસાણામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જે છે તે સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। પહેલા જો વાત કરીએ તો સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તે મુદ્દે માહિતી લઈશું। જેમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈમાં 8.7 ઇંચ જે સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અને તે વિસ્તારમાં હાલ ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે, લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। બીજી બાજુ ખેડાના મહેમદાબાદમાં 6.2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારબાદ કઠલાલમાં 3.8 ઇંચ, નડિયાદમાં પણ 3 ઇંચની આજુબાજુ વરસાદ જોવા મળી રહ્યો છે, માતરમાં પણ 3 ઇંચ છે, અરવલ્લીના ભિલોડામાં પણ 3.3 ઇંચ જેટલો વરસાદ છે, બનાસકાંઠાના ભાભરમાં 3.23 ઇંચ જેટલો વરસાદ છે, આણંદના ઉમરેઠમાં પણ 3.3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારબાદ બનાસકાંઠાના કાંકરેજમાં 2.8 જેટલો વરસાદ જે છે તે જોવા મળ્યો છે। એટલે કે બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન હોય તેવું સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો પાટણ સિદ્ધપુરમાં પણ 2.5 ઇંચ જેવો વરસાદ સવારથી લઈને બપોર સુધી પડ્યો છે। બીજી બાજુ જો વાત કરીએ તો પાટણના સરસ્વતીમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ છે। અને વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના વિસનગરમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ સવારથી લઈને બપોરના 12 વાગ્યા સુધી ખાબક્યો છે। આ સમગ્ર આંકડા મેં તમને સવારથી બપોર સુધીના જણાવ્યા છે અને હવે સાંજે જે છે 6 વાગ્યા સુધીમાં નવા આંકડા સામે આવશે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાંતો દ્વારા સતત જણાવવામાં આવતું હતું કે 26-27 તારીખ બાદ મેઘરાજાનો એક રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવાનો છે, ખાસ કરીને બનાસકાંઠામાં જે છે તે એલર્ટ આપી દેવામાં આવ્યું હતું। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદને લઈને આજે કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું। સૌરાષ્ટ્રમાં હાલ જે છે તે કોઈ એવી સ્થિતિ કપરી સ્થિતિ વરસાદને લઈને નથી જોવા મળી રહી, પરંતુ હવે વારો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો, જેમાં આજે અમદાવાદમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે। એટલે કે બનાસકાંઠાને ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદને ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હવે આ મુદ્દા અંગે સતત અમારી સાથે જોડાયેલા રહેજો, વરસાદની માહિતી તમને સતત મળતી રહેશે અને લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।